GTPL ગુજરાતી જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में हूँ अशोक मोदी और मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकज नागर आपનું સ્વાગત કરીએ છીએ। કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। કેટલાય છેલ્લા શોથી અશોકભાઈ આપણે ગ્રહનું નડતર, ગ્રહ કઈ જગ્યાએ શુભ સ્થિતિમાં આવે છે અને નડતરનું નિવારણ, એને કેટલીક અગત્યની ચર્ચા વાર્તા આપણે આ શોના માધ્યમથી આપણા દર્શક મિત્રો માટે કરી રહ્યા છીએ। તો આજે એક નવા ગ્રહ સાથે એના લાભની વાતો, એક નવા ગ્રહ સાથે એના નડતરની વાતો અને એક નવા ગ્રહ સાથે એના નિવારણની વાતો આ શોની અંદર કરીએ। અને ખાસ કરીને દર્શક મિત્રો, તમને જ્યારે પણ લાગે કે કંઈક સમસ્યા છે તો સ્ક્રીન ઉપર હંમેશા મોબાઈલ નંબર ડિસ્પ્લે થતો હોય છે, ક્યારેક ઈમેલ એડ્રેસ પણ મૂકવામાં આવે છે, તો આપ સંપર્ક અમારો કરી શકો છો અને આપની સમસ્યાનું નિવારણ બહુ સરળતાથી, કોઈ પીડા રહિત, વધારે ખર્ચા વગર, અગર તો એમ કહી શકાય કે નહિવત એક ખર્ચ સાથે તમે, એ ખર્ચ અમને નથી આપવાનો, તમારે જાતે લેવાનું છે, બધું કરવાનું છે અને તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો। તો આવો મળીએ અશોકભાઈ સાથે આ શોમાં જ્યોતિષ વિજ્ઞાનમાં એક નવા ગ્રહની ચર્ચા સાથે। બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જાતકની જન્મકુંડળીમાં ગ્રહો ક્યારે નડે છે અને ખરેખર શું નડતા હોય છે અને કયા સ્થાનમાં કઈ રાશિ સાથે એવા દોષ અને પ્રતિકૂળ સંજોગો કરતા હોય છે, જેના લીધે જે પરિણામો બનતા હોય છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ પંકજભાઈ સાથે અને એના નિવારણ પણ લઈ રહ્યા છે। ત્યારે ખાસ પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે ગુરુની ચર્ચા કરી હતી અને ગુરુની ચર્ચામાં દર્શક મિત્રોને ખૂબ જ ટોપિક પસંદ આવ્યો હતો, લોકોએ સરાહ્યો છે અને ગુરુના જે પ્રયોગોની વાત હતી એમાં લોકોને ખૂબ જ સારા એવા એના આપના પ્રતિભાવો પણ મળ્યા છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ફરીથી એકવાર કે જ્યારે જાતકની જન્મકુંડળીમાં જે ગ્રહો ક્યારે નડે છે અથવા તો કયા સ્થાનમાં કયા દોષ કરતા હોય છે કઈ રાશિમાં, તો એને લઈને આજે એવા એક ગ્રહની વાત કરીશું કે જે ખૂબ જ બ્રહ્માંડનો મહત્વનો ગ્રહ છે અને ખૂબ જ બધાનો પ્રિય એવો શુક્રની વાત કરીશું। ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ ગ્રહ છે એમ કહો, છતાં પણ ગમતો ગ્રહ। બિલકુલ બિલકુલ। તો પંકજભાઈ, શુક્ર છે એ ક્યારે નડે અને એ ખરેખર નડતો હોય છે કે નહીં એની પણ વાત કરીશું અને એના આપણે નિવારણ અને એના પ્રતિકૂળ બાબતો કઈ છે એના નિવારણની પણ વાત કરીશું। તો સૌપ્રથમ તો શુક્ર યુવાનોને નડતો નથી, શુક્ર વૃદ્ધોને નડતો હોય એવો અહેસાસ એમને વૃદ્ધાવસ્થામાં થતો હોય છે।
હવે આ શુક્ર જન્મકુંડળીમાં ક્યાં સારો, ક્યાં નરસો, ક્યાંય દૂષણ ઊભું કરે, પ્રદૂષણ ઊભું કરે, ક્યાં લાભ આપે, ક્યાં નુકસાન કરે, એની કેટલીક અગત્યની વાતો આ શો દરમિયાન અશોકભાઈની સાથે હું આપણી સમક્ષ કરીશ કે શુક્ર જે છે એ ભૌતિકવાદ સાથે સંકળાયેલો ગ્રહ છે. તમારા તમામ પ્રકારના પ્લેઝર્સ છે, તમારી ઇન્દ્રિયો સાથેના પ્લેઝર્સ છે, એની સાથે શુક્રના મંડાણ સીધા થાય છે. શુક્ર વક્ર થાય એટલે કે દૂષિત થાય કુંડળીમાં, તો આ બધા લાભથી તમે વંચિત થઈ જાઓ છો. લાઈક મેં જેમ કહ્યું એમ કે શુક્ર ભૌતિકવાદનો કારક છે, તો ભૌતિકવાદની લગતી સમસ્યાઓ તમારા સમક્ષ ઊભી થઈ જાય છે. કેમ કે સારી કાર તમે એનું સુખ ભોગવી શકતા નથી, ફ્રીજ છે, ટીવી છે, એસી છે, સારા કપડાં છે, અત્તર છે, સ્પ્રે છે, સૌંદર્ય છે, સ્ત્રી સાથેના સંબંધો છે, સેક્સ છે, સેન્સ્યુઅલ પ્લેઝર્સ જેને કહેવામાં આવે છે, ઉપરાંત જે મેઇન એટ્રેક્શન જગતના છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. શુક્ર ન હોય તો ઘણી બધી સમસ્યાઓ આવે છે. નૌશાદ સાહેબે, પ્રસિદ્ધ સ્વર્ગીય સંગીતકાર નૌશાદ સાહેબે એમના એક ઇન્ટરવ્યુમાં કહેલું કે શુક્ર કા દિલ સે શુક્રિયા. આનો મતલબ શું થાય કે શુક્ર એ સંગીત સાથે પણ સંકળાયેલો ગ્રહ છે, શુક્ર એ પેઇન્ટિંગ સાથે સંકળાયેલો ગ્રહ છે, શુક્ર કલા સાથે સંકળાયેલો ગ્રહ છે, શુક્ર નૃત્ય સાથે સંકળાયેલો ગ્રહ છે, શુક્ર તમારા પોશાક, પહેરવેશ, ફેશન, ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, આર્કિટેક્ટ વર્ક, શુક્ર ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઇમિટેશન જ્વેલરી, શુક્ર ક્યાં ક્યાં નથી સંકળાયેલું. બિલકુલ બિલકુલ. શુક્ર ઉપર ફક્ર લેવાનો ગર્વ થાય એનું નામ શુક્ર. દિલ સે શુક્રિયા એનું નામ શુક્ર. શુક્ર હોય તો કુંડળીનું તેજ હીર સચવાઈ જાય છે. શુક્ર હોય તો કુંડળીની અંદર એક ઓટો ઇમ્યુન સિસ્ટમમાં વધારો થાય છે. શુક્ર હોય તો કુંડળીનું રેઝિસ્ટન્ટ વધે છે. શુક્ર હોય તો લોકો તમને મહત્વ આપે છે. શુક્ર એ આકર્ષણનું કેન્દ્ર છે. શુક્ર એ તમારે તમામ સુખનું એક કેન્દ્રીય બિંદુ છે. શુક્ર એટલે તમારા સુખનો સંસાર છે. એવું કહેવું અતિશયોક્તિ ભર્યું નથી એવું હું અંગતપણે માનું છું. આ શુક્ર જન્મકુંડળીમાં ક્યાં સમસ્યાઓ ઊભી કરે, હવે તો કયો શુક્ર સારો, કયો નરસો, એની ચર્ચા. કે શુક્ર મીન રાશિમાં હોય તો ઉચ્ચનો બને છે અશોકભાઈ 12ના અંક આગળ, બરાબર. વૃષભ અને તુલા રાશિમાં સ્વગૃહી બને છે એટલે અંક 2 અને 7 આગળ. શુક્રનો અંક 2, 7 અને 12 હોય તો તમારે સમજવાનું કે જન્મ કુંડળીમાં શુક્ર તમારો શ્રેષ્ઠ છે. શુક્ર ચંદ્ર સાથે બેસે તો પણ બળવાન બને છે. શુક્ર મંગળ સાથે બેસે તો તમારી કામ વાસનામાં, ઉત્તેજનામાં વધારો કરે છે, પણ સાથે સાથે ભૌતિક વાત તરફ આવા જાતકો જાય છે અને તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ કરે છે. શુક્ર બુધ સાથે બેસે તો એક સુંદર મજાના સંગીતકારની રચના થાય છે, એક સુંદર ગાયક તમને મળે છે. તો આ શુક્ર ક્યાં લાભ કરે છે એની વાત થઈ, કેવો શુક્ર બળવાન એની વાત થઈ. હવે કયો શુક્ર નબળો એની ચર્ચા કરી. દોષ કરે. શુક્ર મેષ રાશિમાં આવે, મેષ રાશિમાં 1ના અંક આગળ. શુક્ર વૃશ્ચિક રાશિમાં આવે 8ના અંક આગળ. શુક્ર કન્યા રાશિમાં આવે 6ના અંક આગળ. તો આવો શુક્ર નબળો કહેવાય. એવો શુક્ર
કે જે સૂર્ય સાથે બેસે તો સમસ્યાઓ ઊભી કરે. સૂર્ય સાથે શુક્ર બેસવાથી કેમ સમસ્યા ઊભી થાય એ અશોકભાઈ આપણે સમજીએ. બિલકુલ. સૂર્ય છે તેજનો ભંડાર છે, અગ્નિનો ગોળો છે, જ્યાં યુરેનિયમ છે, હાઇડ્રોજન છે, જ્યાં અગન જ્વાળાઓ છે. જુઓ અત્યારે ગરમી ભયંકર છે. જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની નજીક જાય ત્યારે એના અગ્નિની ગરમીમાં એનું અસ્તિત્વ ભસ્મીભૂત થઈ જાય છે. જ્યારે શુક્ર જન્મકુંડળીના સૂર્ય સાથે બેસે એટલે ઓટોમેટિકલી શુક્ર પોતાના ગુણ લક્ષણ ગુમાવે છે. સૂર્ય સાથે બેસે એટલે જાતકને એક ચોક્કસ પ્રકારની ઇન્ફિરિટી આવે, લઘુતા ગ્રંથિ આવે, દાંપત્ય જીવનનું સુખ હણાઈ જાય છે, ભૌતિકવાદનું સુખ હણાઈ જાય છે, જે લક્ઝુરિયસ લાઈફનું સુખ હોય એ પણ હણાઈ જાય છે. એમાંય જો સૂર્ય સાથે મેષ રાશિનો શુક્ર હોય તો 100% આ ઘટના ઘટે છે. જો સૂર્ય સાથે વૃશ્ચિક રાશિનો શુક્ર હોય તો પણ આ સમસ્યા સર્જાય છે. જો સૂર્ય સાથે કન્યા રાશિનો શુક્ર હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઇન શોર્ટ આપણે અશોકભાઈ વિચારીએ તો મેષ રાશિમાં, વૃશ્ચિક રાશિમાં અને કન્યા રાશિમાં સૂર્ય શુક્રની યુતિ માનવીના ભૌતિકવાદને હણે છે, ગ્રહી જાય છે અને એને લઘુતા ગ્રંથિની અંદર મૂકી દે છે. અહીં શુક્ર નબળો પડે છે. શુક્ર કયા નબળા? તો પહેલી રાશિ વાઇઝ મેં તમને જણાવ્યું. સૂર્ય સાથે જોડાય ત્યારે શુક્ર નબળો પડે, રાહુ સાથે જોડાય તો દાંપત્ય જીવનને બગાડે તો શુક્ર નબળો. શનિ સાથે બેસે તો તમારી જાતીય લઘુતા ગ્રંથિમાં વધારો કરે, જાતીયતાની લઘુતા ગ્રંથિમાં. શનિ સાથે બેસે તો પણ દાંપત્ય જીવનનું સુખ હણાય છે. શુક્ર કેતુ સાથે બેસે તો પણ સ્ત્રી સુખ નથી મળતું. સૂર્ય સાથે બેસે એની વાત તો મેં તમારી સમક્ષ કરી છે. શુક્ર જ્યારે ખાડાના સ્થાનમાં જાય, ખાસ કરીને 6-8 સ્થાનની આ વાત છે. 6-8 સ્થાનની અંદર શુક્ર બેસે ત્યારે કેટલાક પ્રોબ્લેમનું સર્જન કરે ને કરે. પરંતુ 12મા સ્થાનની અંદર શુક્ર થાય તો 12મા સ્થાનનો આભડછેદ શુક્રને લાગતો નથી. ધન ધાન્ય સુતાન્વિત, પૈસા સખત આપે. આ વસ્તુ યાદ રાખજો. શુક્ર ફાયદો કરે. શુક્ર 12મા સ્થાનમાં એને મંત્રેશ્વર મુનિએ ચમત્કાર ચિંતામણીમાં ભૃગુ સંહિતામાં ભૃગુ ઋષિએ એને ધન સંપત્તિ પ્રદાન કરનારો, પ્રેમ સ્નેહ આપનારો ગ્રહ ગણ્યો છે. પરંતુ જે દોષ લાગે છે એની આપણે વાત કરી. 6-8મા સ્થાનનો દોષ લાગે છે ને. શનિ સાથે બેસે દોષ લાગે છે, રાહુ સાથે બેસે દોષ લાગે છે અને સૂર્ય સાથે બેસે તો પોતાનું અસ્તિત્વ, વ્યક્તિત્વ, પર્સનાલિટી શુક્ર ગુમાવે છે. આ તમામ દોષ છે એના. મેષ રાશિમાં બેસે, કન્યા રાશિમાં બેસે, વૃશ્ચિક રાશિમાં બેસે તો પણ દોષ લાગે છે. આ તમામે તમામ દોષના નિવારણના ભાગરૂપે આપણે શુક્ર માટે શું કરી શકીએ એ વિચારીએ. અને આ બધી વસ્તુઓ બને જ્યારે શુક્રના દોષ લાગે ત્યારે એક વાત નક્કી છે કે વ્યક્તિ નિર્ધન રહે. વાત નંબર 1. વાત નંબર 2 કે દાંપત્ય જીવનની અંદર પુરુષ કે સ્ત્રી નબળા પડે. વાત નંબર 3 શુક્ર વીક હોય એટલે જાતીયતાની દ્રષ્ટિએ લઘુતા ગ્રંથિનો અનુભવ થાય. વાત નંબર 4 શુક્ર નબળો હોય ત્યારે ભૌતિકવાદથી તમને દૂર લઈ જાય. વાત નંબર 5 શુક્ર નબળો હોય એટલે ધનની અછત અને ઓછપ ઊભી થાય. આગળની વાત, શુક્ર નબળો હોય સ્ત્રી સામ્રાજ્યમાં મહિલાઓ તરફથી તમારા માટે એક નફરતનું વાતાવરણ ઊભું થાય. શુક્ર નબળો હોય ત્યારે ક્યારેક તમે સેક્સ સ્કેન્ડલની અંદર ફસાઈ શકો છો. શુક્ર નબળો હોય એટલે ફેશન, ડિઝાઇન, સારા કપડાં, સ્પ્રે, મોજ શોખ, હોટેલ, ફૂડ, આ તમામ વસ્તુઓથી તમે અળગા અલિપ્ત રહો છો. શુક્ર નબળો હોય તો તમે દેશ વિદેશની યાત્રા કરી શકતા નથી.
શુક્ર નબળો હોય તો તમારું ગળું નબળું પડે, તમારું સૂર અને સ્વર નબળા પડે. શુક્ર નબળો હોય તો તમે સંગીતમાં જીરો ઔરંગઝેબ બની જાઓ છો. બિલકુલ બિલકુલ. આ તમામે તમામ શુક્રના દોષના કારણે પરિસ્થિતિ જે તમારી સમક્ષ સર્જાય છે એનો એક આછો એનું જે એક પિક્ચર તમારી સમક્ષ મેં બ્લર પિક્ચર મૂક્યું છે. ઊંડાણમાં જાઓ તો ઘણી બધી વાતો તમારી સમક્ષ આવી શકે છે. હવે વાત કરીએ આપણે નિવારણ. તો અશોકભાઈ, શુક્રના નિવારણની વાતો કરીએ, દોષના નિવારણ. શુક્રનું નિવારણ તો કરી ના શકે, કારણ કે શુક્ર શરીરમાં અને કુંડળીમાં ઈચ્છા વત્તા અંશે દરેકને રહેલો જ હોય છે, એટલે એનું નિવારણ શુક્રનું ના થાય. પણ શુક્ર દોષિત હોય, દૂષિત હોય, પ્રદૂષિત હોય તો એનું નિવારણ કરવા માટેના જે પ્રયોગ છે એની એક ચર્ચા કરી લઈએ આપણે. કે શુક્ર તમારી કુંડળીમાં મેં જે કહ્યું એ સ્થિતિ અનુસાર જો હોય તો એક તો સોલિટેર, રિયલ ડાયમંડ તમારા જમણા હાથની છેલ્લી આંગળી પર પહેરો. ડાયમંડનો ભરપૂર ઉપયોગ કરો. આ એક પ્રયોગ છે. જો શુક્ર નિર્બળ હોય તો શુક્રવારે સૂર્યોદયના 1 કલાકની અંદર શુક્રની હોરામાં વહેલી પરોળે નરણા કોઠે તમારા જીભ પર એક જવનો દાણો મૂકી પાણી પી જાઓ. શુક્ર નબળો હોય તો ઘરની અંદર પારદર્શક બોટલોમાં ગુલાબી રંગનું પાણી ભરી અને 4 ખૂણાની અંદર મૂકી રાખો. શુક્ર નબળો હોય તો ગુલાબી રંગનો વધારે ઉપયોગ કરો. ગુલાબી શર્ટ છે, ગુલાબી દોરો છે હાથમાં પહેરવાનો, ગુલાબી રૂમાલ છે, ઘરમાં ગુલાબી પડદા છે. દરેક જગ્યાએ ક્યાંય ને ક્યાંક ગુલાબી રંગને પ્રાધાન્ય આપો, તો એનાથી પણ તમારો શુક્ર બળવાન થઈ શકે છે. એક મંત્ર છે, હ્રીમ હિમ કુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણમામ્યમ. આ શુક્રનો મંત્ર છે. શુક્રનો બીજ મંત્ર છે, વેદોક મંત્ર છે, શાસ્ત્રોક મંત્ર છે. એવા મંત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ગૂગલ ઉપરથી તમે લઈ શકો છો મંત્ર, અને એ મંત્ર તમે રોજ પઠનમાં લો, મંત્રોચ્ચાર કરો, માળા ફેરવો, તો એનાથી 100% તમને શુક્રથી તમે લાભાન્વિત થાઓ છો, એમાં લેશ માત્ર શંકા નથી. એક વાત અગત્યની કે શુક્ર જો કુંડળીમાં નબળો હોય, મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, કન્યા રાશિની અંદર હોય, તો તમે જુઓ કે મેષ રાશિ મંગળની રાશિ છે અશોકભાઈ. બિલકુલ. વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે. એનો મતલબ શું થાય કે મંગળની રાશિમાં શુક્ર નબળો પડે છે. અને કન્યા રાશિ બુધની છે, ત્યાં પણ શુક્ર નબળો પડે છે, નીચ રાશિમાં થાય છે. એટલે આ બંનેનું કોમ્બિનેશન તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક, લાલ રંગ છે, લીલો રંગ છે, એનો ઉપયોગ કરો તો પણ શુક્ર તમારો બળવાન થઈ શકે છે. શુક્ર નબળો હોય ત્યારે રોજ સવારે નરણા કોઠે નવાયા પાણીની અંદર સાચા મધના 10 ટીપા, એક નાનકડો સાકરનો ટુકડો, આ બંને મિશ્રિત કરો અને એમાં 7 જવના દાણા નાખી અને આ પ્રવાહીને ગરણી વડે ગાળી અને તમે પી શકો છો. તો એનાથી પણ તમારો શુક્ર બળવાન થશે ને થશે. કારણ કે શુક્ર નબળા હોય ત્યારે શુગરના પ્રોબ્લેમ પણ બોડીમાં થતા જ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એની ઓછપને આપણી પૂર્તિ કરવી પડે શરીરની અંદર, જે ખૂટે છે એને પૂર્ણ કરવું પડે. તો આ પ્રયોગથી પણ તમે શુક્રના સુખની નજીક આવી શકો છો. બીજી વસ્તુ જે અતિ અગત્યની છે, શુક્ર એ સ્ત્રી
મહિલા શબ્દ કે જે અતિ સન્માનીય માનનીય શબ્દ છે આ જગતનો, કારણ કે મહિલા માતા પણ છે, મહિલા બહેન પણ છે, મહિલા પત્ની પણ છે, મહિલા પુત્રી પણ છે. તો આ મહિલાનું સ્વરૂપ જુદા જુદા સ્વરૂપ, દીકરી, મા, બેન, ભાભી, પત્ની, દરેકને તમે સન્માન બક્ષો. શુક્રને રીઝવવા માટેના શ્રેષ્ઠ પ્રયોગ બતાવું છું. મેં કહ્યું હતું કે ભાઈ સૂર્યને રીઝવવો હોય તો પિતાને સન્માન આપો, ગુરુને રીઝવવો હોય તો આચાર્યને સન્માન આપો, એમ શુક્રને રીઝવવો હોય તો મહિલાને સન્માન આપો. એના દરેક સ્વરૂપને સન્માન આપો તમે, તો તમે 100%. હું આને તમે ચોક્કસ કહું છું કે જે સંતાન અગર તો જે જાતક સવારે ઉઠતાની સાથે પોતાની માતાને નમન કરે અને પોતાની પત્નીના માથા ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે અને એની સમજદારીને ન્યાય આપે, તો એવો જાતક શુક્રના તમામ સુખને પ્રાપ્ત કરે છે. વાત અહીં માત્ર મહિલાના સન્માનની છે. આપણે મહિલા દિનની ઉજવણી કરતા હોઈએ ભલે, પણ 12 માસ આપણા માટે મહિલા એ સન્માનને લાયક છે અને એને સન્માન બક્ષવામાં આવે તો તમારી કુંડળીમાં નબળો શુક્ર હંમેશા તમને આશીર્વાદ આપશે, તમારા પર કૃપા વરસાવશે, ધન, વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ, તમામ પ્રકારના ભૌતિક સુખ, તમારું ફેશન અને જેને કહી શકાય કે કમ્ફર્ટ, લાઈફનો ટોટલ કમ્ફર્ટ એ તમને મળશે, જેમાં મને લેશ માત્ર શંકા નથી. તો અશોકભાઈ મેં દર્શકોને અશોકભાઈ કીધું, તમે અશોકભાઈ છો મારા માટે, કારણ કે અશોકભાઈ પણ પ્રેમથી શો મારી તરફ જુએ છે, એમ તમે પણ જુઓ છો. તો અશોકભાઈ અને દર્શક મિત્રો, દરેક શોની અંદર આપણે વિવિધ ગ્રહોની વાત, એની છણાવટ, એની એનાલિસિસ અહીંયા બહુ ડીપમાં જઈ તલસ્પર્શી રીતે કરતા હોઈએ છીએ અને એનો લાભ તમને મળે પણ છે. શોને અનુસરશો, મારી વાતોને અનુસરશો તો તમને ચોક્કસ પ્રકારે લાભ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં પણ આપણે જે ગ્રહોનું એક જાતકની જન્મકુંડળીમાં જે એક નડતર છે અને એ કયા ગ્રહો સાથે કયા સ્થાનમાં અને એ કેવા કેવા દોષ કરતા હોય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં આજે શુક્રની ચર્ચા કરી છે. પંકજભાઈએ ખૂબ સુંદર ચર્ચા કરી છે કે ખૂબ ભૌતિક વાત સાથે જોડાયેલો શુક્ર કુંડળીના જે સ્થાન છે એ 1, 6, 8 એટલે કે મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિમાં એક બહુ જ નડતો હોય છે. અને એટલું જ પણ એના જે એક નિવારણના જે પ્રયોગો છે અને કઈ રીતે આપણે ફેવર કરવો એની પણ પંકજભાઈએ ખૂબ સારા માર્ગદર્શન આપ્યા છે. ચોક્કસપણે દર્શક મિત્રો આપને પસંદ આવ્યા હશે અને જે બીજા અન્ય પ્રયોગો પણ શુક્રના એમને બતાવ્યા છે એ ચોક્કસપણે, કારણ કે શુક્ર છે એ ઘણી બધી બાબતો સાથે જોડાયેલો છે અને એ શુક્ર ઘણી બધી બાબતો પ્રોવાઈડ પણ કરતો હોય છે. તો દર્શક મિત્રોની જે આતુરતા હતી પંકજજી આજે શુક્રને લઈને જાણવાની, એ એના સારા નરસા પરિણામોની વાત કરી છે આજે, તો ચોક્કસપણે આપણને ગમ્યું હશે. પંકજભાઈ, શોમાં કોઈ બીજા અન્ય ગ્રહની વાત નહીં કરીએ કારણ કે શો સમાપન આરે છે. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં હજી પણ ઘણા બધા ગ્રહોની આપણે ચર્ચા બાકી છે. શનિ, રાહુ, કેતુ બધા ગ્રહોની પણ આપણે ચર્ચા કરવાના છે. પણ આ સંદર્ભે આપના કોઈ પ્રતિભાવ હોય, આપના કોઈ જો સવાલ હોય તો ચોક્કસપણે અમને આનંદ થશે અને આપના પ્રશ્નોનું નિવારણ કરવામાં પણ અમને વિશેષ આનંદ મળતો હોય છે. સારા ક્વેશ્ચન થતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ અથવા તો પંકજજી સાથે આપ વાતચીત કરી અથવા SMS, વોટ્સઅપ કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી ભાષા